જય માતાજી, બાપા સીતારામ, જય રામાપીર બાપા। તો આજે અખાત ત્રીજ છે, તો અખાત ત્રીજના બધા મિત્રોને જય રામાપીર બાપા અને અમારી ફેમિલી તરફથી ખૂબ ખૂબ અભિનંદન તમને બધા મિત્રોને। તો આજનો વ્લોગ આપણે બનાવવાનો છે, તો ગણેશ આશ્રમ જઈ રહ્યા છીએ। તો બધા મિત્રો તમે જોજો, બિના રહેજો અમારા વિડીયોમાં। વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। હા, આ વ્લોગ ગમે તમને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બિના રહેજો અમારા વ્લોગમાં। બધા મિત્રો જય માતાજી। હું તમને બતાવીશ તો આ રસ્તો છે, ગણેશ આશ્રમ જાય છે, તો બધા મિત્રો બિના રહેજો અમારા વ્લોગમાં। તો સરસ મજાનો દર્શન પણ કરાવીશું ગણપતિ દાદાના। વૈશાલીબેન જો પાણી પીવા ગયા છે ને પાણી પીને આવે છે, અને વનિતાબેન છે, વૈશાલીબેન છે અને વનિતા છે। આ છે જય માતાજી। જય માતાજી। ક્યાં જવું છે તમારે? ગણેશ આશ્રમ જવું છે। તો હમણાં ગણેશ આશ્રમ અમે પહોંચી જઈશું, તો બના રહેજો તમે અમારા વિડીયોમાં। તો હાર્દિકભાઈ પણ અહીંયા ઊભા છે પાણી પીવા, વૈશાલીબેન પણ છે ને અમે બધા 3 બાળકો અને અમે સાથે જઈએ છીએ। જય માતાજી કહીજો। તો અહીંયા મઢી છે, બજરંગદાસ બાપાની મઢુલી છે, તો હું તમને મઢુલી બતાવું। સરસ મજાની મઢુલી છે, રસ્તામાં આવ્યું છે, તો આપણે પાણી પીવા ઊભા રહ્યા છીએ ને સરસ મજાનું અહીંયા પાણીનું પરબ છે। તો જુઓ મિત્રો, ખોડિયારમાંનું અને મંદિર પણ બહુ સરસ મજાનું છે। તો જુઓ ખોડિયારમાંની સુબી છે, મંદિર પણ ખોડિયારમાંનું છે। તો પાણી આપણે પાણી પીધું છે મિત્રો। તો જુઓ જય માતાજી। ખોડિયારમાંનું મંદિર છે અમારા વાલા, પણ હવે અંદર બંધ લાગે એટલે આપણે અંદર તો નથી જવું। અહીંથી તમને દરવાજો બતાવી દઉં। ખોડિયારમાંનું મંદિર છે સરસ મજાનું, ભોળાનાથનું ઓલું છે। તો જુઓ મિત્રો, શિવલિંગ પણ છે। તો ચાલો જુઓ, મંદિર પણ ખોડિયારમાંનું સરસ મજાનું મંદિર છે। જય ખોડિયારમાં હું તમને બતાવીશ। જય દાદા, જય મામા, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં। ના ભોળાનાથનું સ્થાનક છે, રસ્તામાં આવે છે, તો આપણે જરીક વાર ઊભા છીએ, પગમણું બહુ છે પણ ચાલો મિત્રો બિના રહેજો। આપણે આવી ગયા છીએ ગણેશ આશ્રમ। તો ગણેશ આશ્રમ અહીંથી હવે 50 મીટર પણ નથી આઘું મિત્રો। બોર્ડ અહીંયા છે ગણેશ આશ્રમનું, તમને બતાવું છું। જો અહીંયા સોંકડી પડે છે, ગણેશ આશ્રમ। તો આ રસ્તો આવી ગયો છે ગણેશ આશ્રમ, બિના રહેજો અમારા વિડીયોમાં। તમને હવે ત્યાં જઈને ગણપતિ દાદાના દર્શન કરાવીશું, બિના રહેજો અમારા વિડીયોમાં। તો જુઓ નનુબેને પણ સુંદરી ઓઢી લીધી છે, હાર્દિકભાઈએ પણ તડકો છે, અને આ બેન વૈશાલીબેન। તો ચાલો બિના રહેજો। જય માતાજી। જો મિત્રો આપણે જઈએ છીએ ગણેશ આશ્રમે। આવી ગયા છે ગણેશ આશ્રમ પણ આવી જશે, એના જેને વિડીયો પૂરો જોજો। હતી આ રમવાનું હતું ભાઈ। ચાલો આપણે આવી ગયા છીએ ગણેશ આશ્રમ। મિત્રો તમારા વ્લોગમાં બના રહેજો।
તો આપણે જવાનું છે દર્શન કરવા ગણપતિ દાદાના. જય માતાજી. મિત્રો બિના રહેજો. જય માતાજી. કેમ છો? મજામાં? આપણે આવી ગયા છે ગણેશ આશ્રમ. ગણેશ આશ્રમનું મંદિર પણ જોરદાર છે, જોવાલાયક સ્થળ છે. તો જુઓ મિત્રો. જય ગણપતિ દાદા. રજો અમારા વ્લોગમાં હાર્દિકભાઈ દર્શન કરે છે અને વૈશાલીબેન પણ દર્શન કરે. તો જો મંદિર છે રામચંદ્ર ભગવાનનું મંદિર છે. હાર્દિક જો ત્રણેય ભારત દર્શન કરવા મળ્યા છે. અને હવે આપણે ગણપતિ દાદાનું દર્શન તમને કરાવીશું. બોલ ગણપતિ દાદાની જય. મિત્રો બિના રહેજો. હાર્દિકભાઈ હું ગણપતિ દાદાના દર્શન કરાવીશ. આ છે ભોળાનાથનું મંદિર. જય ભોળાનાથ. કેમ છો? મજામાં? જય ભોળાનાથ. વિશાલીબેન જય ભોળાનાથ. પોઠિયો છે સરસ મજાનો. જય ભોળાનાથ. મિત્રો કેમ છો? આ છે ભોળાનાથનું મંદિર અને આ છે જે ગણપતિ દાદાનું મંદિર. ચાલો મિત્રો હું તમને મંદિરમાં દર્શન પણ કરાવું. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આજે ગણેશ આશ્રમ. 3 થી 4 કિલોમીટર થાય તો દર્શન કરવા આજે આવી ગયા છે. તો મિત્રો તમે કદાચ મંદિર જોયું હોય કે નહીં જોયું, તો 2-3 વખત આવ્યો છે. તો ભાવનગરથી અંદાજે 30 કિલોમીટર મારા અંદાજે થતું છે. મિત્રો દર્શન કરવા આવજો ને. જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. જય ભોળાનાથ. મંદિરે જઈએ હવે.
જમીને થઈ તો આ મંદિર છે હનુમાનજી મહારાજનું. જય હનુમાન દાદા. બન્યા રહેજો અમારા વિડીયોમાં. હજુ એક મંદિર પણ બાકી છે, આપણે બતાવીશું. આપણે પહેલાં અહીંયા ઝાલર વગાડીને જ છીએ. જય બહુચરમાં છે, બહુચરમાનું મંદિર. ચલો ફ્રેન્ડ મિત્રો, કેમ છો બધા? તો અમારો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.